રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ વાયરલ કરવા મામલે અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે, જેમાં એક આરોપી સુરતનો હોવાનું સામે આવ્યું છે, જ્યારે 2 આરોપી મહારાષ્ટ્રના છે. સુરતના પરિત ધામેલિયાએ પાયલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કર્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના રાયન પરેરાએ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કરવાની સાથે ટેલિગ્રામ આઈડી પર વિડીયોનું વેચાણ કર્યું હતું. જ્યારે મહારાષ્ટ્રનો વૈભવ માને માર્કેટિંગ કરવાનું કામ કરતો હતો, ત્યારે પોલીસે ત્રણેયને અટકાયતમાં લઈને આગળની તપાસ શરૂ કરી છે. સરખેજ શાંતિપુરા બ્રિજ પાસે રિક્ષા ચાલક સહિત 5 લૂંટારુઓની ટોળકીએ છરી બતાવી પેસેન્જર પાસેથી ₹1.7 લાખની મત્તા લૂંટી લીધી હતી, જેમાં બોપલમાં રહેતા કલ્પેશભાઈ બારોટ રાજકોટથી એસટી બસમાં અમદાવાદ આવ્યા હતા અને રાત્રિના 10 વાગ્યાની આસપાસ સનાથલ સર્કલથી રિક્ષામાં બેસીને બોપલ જવા નીકળ્યા હતા. ત્યારે શાંતિપુરા બ્રિજ પાસે રિક્ષા ચાલક અને મહિલા સહિતના આરોપીઓ કલ્પેશભાઈને છરી બતાવી 7,000 રોકડા, સોનાની ચેન, રુદ્રાસનું બ્રેસલેટ અને મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ મામલે સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર આંદોલન કર્યું હતું, જેમાં આજે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર સિવિલની બહાર ભેગા થયા હતા અને સત્યાગ્રહ છાવણીએ આંદોલન કરવા ઉમટે તે પહેલાં જ પોલીસે 250થી પણ વધુ ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. આ દરમિયાન ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે ગાંધીનગરથી ખુશીના સમાચાર સામે આવ્યા છે, જેમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા 24,700 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.